गाइस आज આપણે બનાવીશું લીલવાનો પુલાવ। એના માટે સામગ્રી છે એક વાટકી તુવેરના દાણા અને એક વાટકી ચોખા છે, જે કોલમ છે આપણે જે દાળ ભાતમાં લઈએ છીએ તે, અને ધાણો છે, મીઠું છે, લીલી લસણ છે, આદુ છે અને મરચાં છે, અને વઘાર માટે જીરું છે અને કડી પત્તું છે। એને આપણે મિક્સરમાં બધું પીસી લઈશું। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે અને આ મસાલો પણ પીસી લીધો છે। વઘારમાં આપણે જીરું નાખીશું અને આ કડી પત્તો નાખીશું અને જે આપણે મસાલો પીસી લીધો છે એ નાખી દઈશું। એમાં આપણે તુવેર નાખી દઈશું। ચોખાને આપણે ધોઈ લીધા છે। સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દઈશું। હવે આપણે પાણી નાખી દઈશું। માપ પ્રમાણે પાણી નાખવાનું રહેશે। જે રીતે આપણે ખીચડી બનાવીએ છીએ જેટલું પાણી નાખી ખીચડીમાં એ રીતે નાખવાનું છે પાણી। હવે આપણે કુકરને બંધ કરી દઈશું। 3 સીટી પાડી લઈશું। અહીં આપણે લીલા પુલાવ રેડી થઈ ગયો છે, જે આ પ્રમાણે છે। અહીં આપણે લીલા પુલાવ તૈયાર થઈ ગયો છે। જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવા ભૂલશો નહીં।